તો ખાસ કરીને વાત કરીએ તો હાલમાં ચૂંટણી લક્ષી ગણાવી રહ્યા છે કેટલાક લોકો, પરંતુ કેન્દ્ર સરકારે હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે ₹2 ઘટાડ્યા છે। સરકાર વધુ ભાવ ઘટાડે તેવી લોકોની માંગ છે, કારણ કે ₹2 ઘટાડવાથી આખરે શું ફરક પડવાનો છે। પેટ્રોલ ડીઝલમાં સામાન્ય રાહત આપી છે કેન્દ્ર સરકારે। અગાઉ થોડા દિવસ અગાઉ કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરમાં ₹100 ઘટાડ્યા હતા। તો નાગરિકોને એક મોટી રાહત છે, પરંતુ નાગરિકો માત્ર આને ચૂંટણી લક્ષી જ ગણાવી રહ્યા છે અને હજુ પણ વધુ ભાવ ઘટાડવા જોઈએ તેવી વાત કરી રહ્યા છે, કારણ કે માત્ર ₹2 જ ઘટાડ્યા છે પેટ્રોલના ભાવ અને હવે ₹94.47 પર પહોંચી ગયા છે પેટ્રોલના ભાવ। નાગરિકો એવું કહી રહ્યા છે કે આખરે ₹2 ઘટવાથી શું ફરક પડવાનો છે। પેટ્રોલનો ભાવ હાલમાં ₹94.41 થઈ ગયો છે, ડીઝલ ₹89.99 પહોંચી ગયો છે। તો પેટ્રોલ ડીઝલમાં ₹2નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે ગાંધીનગરમાં 94.62 અને ડીઝલમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। તો વડોદરાનો પેટ્રોલનો ભાવ આપ જોઈ રહ્યા છો કે તેઓ પહોંચી ગયો છે, હાલમાં ₹2 ઘટ્યા છે, ₹94.07। તો સરકાર વધુ ભાવ ઘટાડે તેવી માંગ હાલમાં નાગરિકો કરી રહ્યા છે। હાલમાં પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવ્યા।